નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। નખત્રાણા પાસે નાની ખોંભડી ગામે એક વ્યક્તિ પાસેથી 10 કિલો ગાંજો ઝડપાયો। નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામના ગેટ પાસેથી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની ટીમે એક આરોપીને 10.115 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે। આ માદક પદાર્થની કિંમત ₹1,01,150 આંકવામાં આવી છે। નાર્કોટિક્સની બદી નાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર KM ગઢવીએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને સૂચના આપી હતી। એસઓજી સ્ટાફના અધિકારીઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન એએસઆઈ માણેકભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે જરૂરી કાર્યવાહી કરી। તેમણે નાની ખોંભડી ગામના ગેટ પાસે રોડ પર આરોપીના કબજાની રિક્ષામાંથી માદક પદાર્થ ગાંજો જપ્ત કર્યો। પકડાયેલા આરોપીની ઓળખ સુલેમાન લખુભાઈ માલાણી તરીકે થઈ છે। તે 42 વર્ષનો છે અને સુરેન્દ્રનગર ટાવર પાછળ શેરી નંબર 2 મિયાણાવાડા ખાતે રહે છે। પોલીસે આરોપી પાસેથી 10.150 કિલોગ્રામ ગાંજો અને ₹1 લાખની કિંમતની રિક્ષા જપ્ત કરી છે। આરોપી વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। નખત્રાણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એસઓજીએ બાતમીના આધારે એક રિક્ષામાંથી 10 કિલો જેટલો ગાંજો એટલે 1 લાખની ઉપરની રકમનો ગાંજો પકડેલ છે, જેમાં આરોપી તરીકે સુલેમાન માયાણા એટલે મિયાણા જે સુરેન્દ્રનગરનો રહેવાસી છે, એને આ 10 કિલો ગાંજાના મુદ્દામાલ સાથે પકડેલો છે। હા, એમાં આ સુલેમાન જે છે એનું અહીંયા ભુજના એક સ્થાનિક વ્યક્તિ જુસબ ગગડા કરીને છે, એની સાથે એ લોકોનો કોન્ટેક્ટ થયો હતો। આ જુસબ જે છે એ સુરેન્દ્રનગર ગયો હતો અને એમને બંનેને કોન્ટેક્ટ થયો હતો અને એમણે પછી સાથે આ ગાંજાના વેપારની વાત કરેલી। જુસબે એવું કીધેલું કે તું અહીંયા લઈને આવજે એટલે હું તને ગ્રાહકો મેળવી આપીશ। એટલે આ જે સુલેમાન છે એ ત્યાંથી ગાંજો લઈને અહીંયા આવેલો હતો। બનાવના દિવસે બંને સાથે જ હતા, પણ થોડા સમય માટે જુસબ ત્યાંથી ગ્રાહક લેવા જવું છે એમ કરીને હટ્યો હતો અને જ્યારે એસઓજીની રેડ પડી ત્યારે એકલો આ સુલેમાન મુદ્દામાલ સાથે પકડાવેલ। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 5 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।